જય હિન્દ. જય હિન્દ. નમસ્કાર મિત્રો. નિર્મળસિંહ જાડેજા, લુણીવાવ, ગોંડલ તાલુકો, માજી સરપંચ. કેમ છો બધા? મજામાં? હમણાં 2-3 દિવસ પહેલાં મારો એક વિડીયો મેં ફેસબુકમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં દરેક જગ્યાએ મૂક્યો હતો. કદાચ આપ સૌએ જોયો હશે. લુણીવાવની અંદર એક દારૂ નામનું દૂષણ અટાણે એટલો બધો ભયંકર રીતે વકરી ગયું છે, એટલું બધું અટાણે દૂષણ વધી રહ્યું છે કે મારે ન બોલવા છતાં પણ આજે 4-5 દિવસથી પરિસ્થિતિથી મને રાત્રે સૂતો હોય ત્યારે પણ એ વિચાર આવે છે કે આ દૂષણ ક્યાં સુધી ચાલુ રહેશે. મેં એક વિજયભાઈ મકવાણા, જે મેં આપણને વિડીયામાં બતાવ્યા હતા, એવા 3-4 જણાને મેં સમાચાર સાંભળ્યા કે ભાઈ આવા તો લુણીવાવની અંદર 3થી 4 જણાની આવી પરિસ્થિતિ છે, આવી હાલત ખરાબ છે કે એ લોકો અટાણે કદાચ એને દારૂ ન મળે તો એ લોકોનું આખું શરીર ધ્રુજે છે. એના લોહીમાં અટાણે દારૂ ભેળવાઈ ગયો છે. કારણ કે સવારથી ઉઠે ત્યારથી મિત્રો દારૂની સાથે જે લોકોનો પનારો પડ્યો છે. મારે સરકારશ્રીને, તંત્રને પણ હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ મહેરબાની કરી આની અંદર આગળ આવો, કાંઈક પગલાં ભરો. આમાં અનેક પરિવારો બરબાદ થઈ જાય. કેટલા પરિવારોનો માળો આમાં વિખાઈ જાય. દારૂની એટલી બધી છૂટછાટ. આ લુણીવાવની અંદર દારૂ ગોતવા માટે માણસોને આજુબાજુના ગામડામાં જવું પડતું, અને આજુબાજુના ગામડામાં પણ ભય હતો કે કદાચ નિર્મળસિંહને ખબર પડશે કે મારી પાસેથી દારૂ લઈ ગયો છે તો એ લોકોને એટલો ડર હતો, ભય હતો. આજે સ્થિતિ એટલી બધી ખરાબ છે, એટલી બધી કે શેરીએ ગલીએ જ્યાં પણ બેઠો હોય ત્યાં એને ઓન ડિલિવરી દારૂ મળી જાય અને ગમે ત્યાં બેસી અને દારૂ પીવાની છૂટછાટ મળી જાય. મિત્રો, એટલું બધું હદ ન હોય, એટલી બધી હદ. કદાચ મારે આજ કોઈ મજૂર પાસે કામ કરાવવું હોય તો હું એને દારૂ પાઈ અને કામ કરાવી લઉં, પણ એના પરિવારનો હું વિચાર ન કરતો હોય તો પહેલો પાપી હું છું. મારે સમજવું જોઈએ કે આજ હું એને દારૂ પાઈ અને કામ કરાવું છું, કાલે આ કદાચ દારૂની લતમાં ચડી જાય ને તો આનો પરિવાર બરબાદ થઈ જાય. આજ ઘણા પરિવારો આવા બરબાદ થયા તમે જોયા છે. હજી પણ 2-3 એવા લોકો છે કે જેની પરિસ્થિતિ અટાણે ખરાબ છે. આર્થિક પરિસ્થિતિ એ ખરાબ છે અને માનસિક પરિસ્થિતિ પણ ખરાબ છે. કે જે લોકો હવે કોઈ સંજોગમાં ગમે એવડો રૂપિયો બગાડવા છતાંય પોતે હવે ઊભા થાય એવી પરિસ્થિતિ નથી. દારૂએ પોતાનું આખું શરીર ખલાસ કરી નાખ્યું છે. મિત્રો, મને ખબર છે કે હું આનો વિરોધ કરીશ તો 100% મારા વિરોધીઓ વધશે. મારા વિરોધીઓ વધવાના છે. પણ નિર્મળસિંહ જાડેજાને હવે વિરોધી વધે કે ઘટે એનાથી કાંઈ ફેર પડતો નથી. રાજકારણ કરવું તોય ભલે અને ન કરવું તોય ભલે, મને કાંઈ ફેર પડતો નથી. પણ લુણીવાવ ગામની અંદર બરબાદ થતા પરિવારોને અટકાવવાનું બીડું જે મેં ઝડપ્યું છે, એના માટેથી હવે લડત આપવી છે. મને ખબર છે કે આ ખનિજ માફિયાઓની સામે લડત કરવી એટલો જ આ દારૂ માફિયાઓની સામે લડત કરવી અઘરી છે. કારણ કે આની અંદર મારો જીવનું પણ જોખમ હોઈ શકે છે. મારી ઉપર હુમલા પણ થઈ શકે છે. મને અકસ્માતથી પણ મારી નાખવાના પ્રયત્નો થઈ શકે છે. પણ હવે કોઈ ભય નથી, કોઈ ડર નથી. કદાચ લુણીવાવમાં જો 2 પરિવાર બચી જતા હોય ને
તો એના માટેથી કદાચ હવે મારે જીવ દેવો પડે ને તોય હવે મને મંજૂર છે, પણ મારા ગામને મારે હવે આમાંથી પાછું બચાવવું છે. મારે અનેક પરિવારોને બચાવવા છે. મેં અનેક બહેનોના આંસુડા જોયા છે, અનેક બહેનોની વેદના મેં જોઈ છે. મેં અનેક બહેનોને આત્મહત્યા કરતા જોઈ છે, કારણ કે ઘરમાં 1 રૂપિયો ન હોય ખાવા માટે, છોકરાને ખવડાવવા માટે દાણો ન હોય, છોકરાઓને લેવા માટે કપડાં ન હોય, અને ઘરવાળો કાયમી 100 રૂપિયા 200 રૂપિયાનો દારૂ પી જતો હોય. મિત્રો, જેને આ પરિસ્થિતિ જોઈ હોય, જે બેને આ પરિસ્થિતિ જોઈ હોય, જે દીકરીએ આ પરિસ્થિતિ જોઈ હોય, જે બાળકોએ આ પરિસ્થિતિ જોઈ હોય ને એને ખબર હોય કે આ પરિવારની અંદર એક વ્યક્તિ દારૂના રવેડે ચડી જાય એટલે ઘરની કેવી બરબાદી થાય છે. મિત્રો, લુણીવાવ ગામ આગેવાનો દરેકને મેં ગયા વિડીયોમાં પણ 2 હાથ જોડીને વિનંતી કરી છે. આ વખતે પણ હું વિનંતી કરું છું, આપ આગળ આવો, મને સહકાર આપો. આપણે બોલવાનું નથી, પણ હવે તંત્રને જગાડવાનું છે, એને ઢંઢોરવાનું છે કે તંત્રને કે અમારા ગામની અંદર આ દૂષણ તમે બંધ કરાવો છો કે પછી હવે અમારે કરવું પડશે. અમારે જનતા રેડ કરવી પડશે. અમારે આપને લાવી બતાવવું પડશે કે જો આ દારૂ, આ લુણીવાવની અંદર મળતો દારૂ હવે બંધ કરાવો. મહેરબાની કરીને હવે આવા અનેક પરિવારોને બચાવો તમારા હાથમાં છે. તંત્રને વિનંતી કરવી પડશે, અને કદાચ જો તંત્ર નહીં જાગે ને તો એના માટેથી આપણે જાગવું પડશે. હવે આમાંથી ઉગારવાની જવાબદારી આ બીજા પરિવારોને આમાંથી બહાર લાવવાની જવાબદારી હવે મારી ને તમારી છે. મિત્રો, રાજકારણ કરવાનો તો હજી ઘણો સમય પડ્યો છે. રાજકારણ તો બીજા અનેક મુદ્દાઓ ઉપર થઈ શકે, અને કદાચ આવામાં રાજકારણ હું કદાચ હારી જાઉં ને ચૂંટણી, તો મારે નથી ચૂંટણી જીતવી. દારૂ પાઈ અને કદાચ ચૂંટણી જીતવી પડતી હોય તો મારે ચૂંટણી નથી જીતવી. મારે કોઈની હાયું નથી લેવી. મારે કોઈ બેન દીકરીને વિધવા નથી કરવી. મારે કોઈ બેનનો રક્ષાબંધનનો એક કાંડું જે ભાઈનું છે એ કાંડું મારે હવે નથી ગુમાવવું. આવું રાજકારણ નથી કરવું. આવું રાજકારણ નથી કરવું. એક નહીં કદાચ 10 ચૂંટણી આના માટે કુરબાન છે. મારે નથી લડવી ચૂંટણી. પણ મિત્રો, આ દૂષણને બંધ કરાવવું છે, અને આની અંદર કોઈ પણ સેહ શરમ રાખ્યા વગર દરેક પરિવારને હું તો કહું છું, જે પરિવાર આનો ભોગ બન્યા હોય એ પરિવાર પણ આગળ આવો. તમે કયો નહીં આવવા, નિર્મળસિંહ તૈયાર છે. જે તંત્રને પાસે જવું પડતું હોય તો તંત્રને પણ કહેવા માટે હું તૈયાર છું. તમારી આગળ હું આવીશ, તમારી સાથે આવીશ, અથવા તમે મારી સાથે આવો. અને જો કદાચ તંત્ર ન જાગે ને તો જનતા રેડ કરવા માટે પણ તૈયાર રહેજો. અને પહેલો કદાચ બલિદાન આપવું પડશે ને તો પહેલું બલિદાન નિર્મળસિંહનું હશે. મિત્રો, હજી કહું છું, રાજકારણ નહીં, ના ભૂતો ના ભવિષ્ય, માં ભગવતીના સોગંદ ખાઈને કહું છું કે આ દારૂમાં રાજકારણ નહીં કરું. રાજકારણ કરીશ, 110% 2026ની અંદર ચૂંટણી લડવી છે, પણ દારૂમાં નહીં. દારૂમાં આજે રાજકારણ નથી કરવું, કાલે નથી કરવું. કદાચ ચૂંટણી હારી જાવ, આજીવન કદાચ ચૂંટણી હારી જાવ, નિર્મળસિંહને મંજૂર છે, બાકી દારૂમાં રાજકારણ નથી કરવું. રાજકારણ 110% 2026માં ચૂંટણી લડવી છે, પણ દારૂમાં નહીં. અને કદાચ મને ગામ એમ કહે કે ભાઈ તમે દારૂ નહીં પાવ તો ચૂંટણી હારી જાઓ. અરે 10 ચૂંટણી કુરબાન છે નિર્મળસિંહને હારી જાય તો. હું મારા છોકરાઓના પેટ ભરવા માટે કદાચ આને વેચવું પડે ને, મેં જમીન વેચવી, અને કદાચ આ નિર્મળસિંહનો દેહ વેચી નાખવો પડે તો દેહ વેચી નાખીશ, પણ દારૂ તો ક્યાં રે નહીં અડું. એટલે નહીં અડું. કોઈને નહીં પાવ, કદાચ ગમે એટલી ચૂંટણી હારી જાવ તોય મને મંજૂર છે. પણ એક વખત લુણીવાવની અંદર દારૂ નામનું દૂષણ જો બંધ કરાવવાનું બીડું ઝડપું છે, એની અંદર મને સહકાર આપો.
અન્યથા કદાચ મારે એકલા લડવું પડે તોય હજી મારી તૈયારી છે. એકલા લડવું પડે તોય તૈયારી છે. હું હજી રાહ જોઉં છું. હજી હું રાહ જોઉં છું. લુણીવાવની અંદર એટલા પરિવારો બરબાદ થાય છે, છતાંય કોઈ પરિવાર મારી સાથે હાલવા રાજી છે કે નહીં એની રાહ જોઉં છું. મને ખબર છે આગળ નહીં આવો તમે, કારણ કે તમે લાજ કાઢો છો, તમે શરમ આવે છે તમને. અરે શરમ શેની રાખો છો? હવે તો તમારો પરિવાર બરબાદ થઈ ગયો. આ લુણીવાવ બરબાદ થઈ ગયું. લુણીવાવની અંદર અનેક પરિવારો ખતમ થઈ ગયા, અને છતાંય તમે હજી આ લાજ કાઢો છો, શરમ રાખો છો. ક્યાં સુધી હવે તમે બધા આ શરમ રાખશો? ક્યાં સુધી એકબીજાની લાજ કાઢશો? તંત્રને જગાડવું પડશે, જગાડવું પડશે ને જગાડવું પડશે. અને કદાચ તંત્ર નહીં જાગે તો હવે આપણે જાગવું પડશે, લોકોએ જાગવું પડશે. હું કોઈ એક પરિવારનું નથી કહેતો, એક સમાજનું નથી કહેતો. હું 18 વર્ણની સાથે છું. 18 વર્ણને હું કહું છું. આની અંદર ફક્ત ખાલી એક સમાજ આમાં આ દૂષણની અંદર નથી આવ્યો. 18 વર્ણના દરેક સમાજના લોકો આ દૂષણમાં અટાણે સામેલ છે, અને દરેક સમાજના લોકોને હવે આપણે બચાવવા પડશે. આ જવાબદારી આપણી રહેશે. હું ઘણા સમયથી જોઉં છું. મને ઘણા સમાચાર મળતા હતા કે ભાઈ લુણીવાવની અંદર અટાણે આ પરિસ્થિતિ. અરે ભાઈ, ગુજરાત આખામાં કે આ પરિસ્થિતિ. મારે ગુજરાતનું નથી જોવું મારા વાલા. મેં ગુજરાતનો ઠેકો નથી લીધો. ગુજરાતમાં જે હોય, મારી બાજુના ગામમાં જે હાલતું હોય, પણ મારે તો મારું ગામ છે, મારો પરિવાર છે. લુણીવાવ એક મારો પરિવાર છે. મેં 12.5 વર્ષ રાજ કર્યું ત્યારે હું કહેતો હતો, આજે પણ કહું છું કે લુણીવાવ મારો પરિવાર છે. ધર્મરાજ, એના મમ્મી, એ બધા તો મારો પરિવાર છે, પણ લુણીવાવ પ્રથમ મારો પરિવાર છે. કારણ કે લુણીવાવે મને 3 વખત ગામની જવાબદારી હોઈપી હતી, અને એ કદાચ આ વખત હું હારી ગયો તો એ ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું કે જે મને 3 વખત ચૂંટણી જીતાડી હતી. અને હાર જીતી તો રાજકારણની અંદર આવતી હોય, પણ છતાંય હજી લુણીવાવના એક એક વ્યક્તિ, એક એક પરિવાર એ મારા હૃદયમાં છે. હું ભલે ગોંડલ રહેવા યોગ્ય હોય, પણ જ્યારે લુણીવાવની અંદર આવા કાંઈ પણ સમાચાર મળે ને, ત્યારે જે અંદરથી જે મારો દુઃખી થાય છે ને, એ તો એક હું અને એક મારો ઈશ્વર જ જાણે છે. હું કોઈ હનુમાનજી નથી કે છાતી ચીરીને દેખાડી શકું કે મને કેટલી વેદના થાય છે, પણ મારો સત્ય બોલવો એ એક મારો ધર્મ છે. અને હું સાચું બોલી જાઉં છું એટલે જ હું પાછળ છું મિત્રો, કારણ કે હું સત્ય બોલું છું, સાચું કહી દઉં છું બધાને. એટલે ઘણાને દુઃખ પણ લાગે છે, પણ હવે દુઃખ લાગે કે ન લાગે મને કાંઈ ફેર નથી પડતો. પણ લુણીવાવની અંદર જે દારૂ નામનું દૂષણ કરી ગયું છે, અટાણે ભયંકર એ દૂષણે જે સ્વરૂપ ધારણ કર્યું છે, એ દૂષણને હવે આપણે બંધ કરાવવું પડશે. હું ગોંડલથી તમે કયો ત્યારે આવવા તૈયાર છું, કયો ન્યા આવવા તૈયાર છું. એના માટેથી કદાચ મારે બલિદાન દેવું પડે. મને ખબર છે હું આમાં ઘણાનો દુશ્મન થઈશ. આ જ્યારે બીડું મેં ઝેડપું છે ત્યારે મને ખબર છે કે હું આમાં ઘણાનો દુશ્મન થઈશ. અરે દુશ્મન થાવ તોય મને કાંઈ વાંધો નથી, અને કદાચ મને મારી નાખે કે કાપી નાખે કે મારું એક્સિડન્ટ કરાવી નાખે, મને વાંધો નથી. પણ જો લુણીવાવની અંદરથી દારૂ બંધ થતો હોય ને, તો મારું બલિદાન દેવા માટે હું તૈયાર છું મિત્રો, હજી આજે પણ તૈયાર છું. પણ જો મને એવું કહેવામાં આવે કે તમે દારૂ બંધ કરાવશો તો તમે ચૂંટણી હારી જાઓ, તો એ પણ મને મંજૂર છે. મારે હજી ચૂંટણી હારી જાવી છે. દારૂ હાટોથી ચૂંટણી હારી જવી પડતી હોય તો હજી હારી જાવી છે, બાકી દારૂ તો બંધ કરાવવો છે. હવે આ બીડું ઝડપું છે, હવે આ પાછું નથી પડવું. આ બીડું જે મેં ઝડપું છે કે લુણીવાવમાં દારૂ બંધ કરાવવા માટે, હું હજી રાહ જોઉં છું પરિવારોની કે ભાઈ મને કેટલા જણા આની અંદર સહકાર આપે છે, કેટલા પહેલ કરે છે, એ રાહ જોઉં છું. પણ ટૂંક સમય માટે જ હું રાહ જોવાનો છું. બાકી હવે એકલા હાથે બીડું કદાચ કરવું પડે તો કરીશ. અને જો સહકાર આપો તો મહેરબાની છે આપ સૌની. ભલે તમારા પરિવારમાં કોઈ પીતો હોય, ન પીતો હોય, પણ બીજાના પરિવાર માટેથી તમે કદાચ મને સહકાર આપો તો પણ આપ સૌની મહેરબાની છે. અને કદાચ સહકાર ન આપો તો મારા ભાગ્ય, પણ હું એકલોય લડીશ, 100% લડીશ. અને જો લુણીવાવની અંદર જો દારૂ બંધ ન કરાવું ને,
તો એમ માનજો કે આમાં ગમે એ કંઈ ઢેર હોય રાજપૂત ન હોય. મેં ઝડપેલું બીડું હું 110% પૂરું કરીશ અને કરીશ. અને ટૂંક સમયમાં, હવે લાંબો સમય નહીં, હવે ટૂંક સમયમાં જ હું લુણીવાવની અંદર દારૂ બંધ કરાવીશ. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. અને એ પહેલાં કદાચ મને મારી નાખવું હોય તોય ભલે, મરવી નાખવું હોય તોય ભલે. કોઈ જાતનો ડર નથી, કોઈ જાતની બીક નથી. મને ઘરેથી પણ પરવાનગી લઈ લીધેલી છે અને મળી ગઈ છે કે રાજકારણ કરો કે ન કરો, પણ તમે જે બીડું ઝડપું છે એ પૂરું કરજો. કારણ કે ઘરે રાજપૂતાણી બેઠી છે, એને છૂટ આપી દીધેલી છે. મારા ધર્મરાજે મને છૂટ આપી દીધી છે. પપ્પા, હવે હું 14 વર્ષનો થઈ ગયો છું. આના માટેથી તમારે જે કરવું પડે એ કરજો, પણ હવે આ બંધ કરાવો. કારણ કે જે વિડીયો મેં દેખાડ્યો ને ઘરે, ત્યારે એની આંખમાં આંસુડા આવી ગયા હતા કે હા, મારા ગામમાં આ સ્થિતિ. અને વચમાં મિત્રો મેં આના માટેથી લુણીઓમાં રાજીનામું પણ આપ્યું હતું. આપને ખબર છે કદાચ ચાલુ સરપંચમાં મેં રાજીનામું આપ્યું હતું, પણ ત્યારે હું લાચાર હતો. પણ હવે મેં મૂકી દીધી છે. શરમ તમામ વસ્તુ મૂકી દીધી છે કે હવે મારે કોઈની શરમ નથી રાખવી, હવે કોઈની લાજ નથી કાઢવી. સામે કદાચ ગમે એ આવી જાય આ બાબતમાં, તો એ નિર્મળસિંહ હવે લાજ નથી કાઢવાનો. નિર્મળસિંહ કફન લઈને નીકળી ગયો છે અને હવે એ પૂરું કરીને જ રહીશ. 110% પૂરું કરીને રહીશ. જો જીવતો હોઈશ તો 2026માં ચૂંટણી હોતોય લડીશ. અને દારૂ હાટોથી કદાચ હારી જાવ તોય ચૂંટણી લડીશ, એ મંજૂર છે. 2026માં લુણીવાવની અંદર ચૂંટણી લડવા માટે આવું છું. આ વિડીયોના માધ્યમથી, આ ફેસબુકના માધ્યમથી આપ સૌને જાણ કરું છું કે 2026માં લુણીવાવની અંદર ચૂંટણી લડવા માટે હોતે આવું છું. હવે આવું છું 110% લુણીવાવની અંદર 2014માં હું ચૂંટણી લડવાનો છું. પણ ચૂંટણી લડીશ એ પહેલાં મારે દારૂ બંધ કરાવવો છે લુણીવાવની અંદર. અને એના માટે જો આપ સૌના આશીર્વાદ હશે તો 2026 લગી હું જીવતો રહીશ. કદાચ એ પહેલાં મારું કાંઈ પણ થાય ને, મારી શહીદી ઓરી નાખ્યું ને, તો 2026માં મને યાદ કરજો કે આ લુણીઓમાં દારૂ બંધ કરાવવા માટે જીવનમાં એક વખત જીવો ત્યાં લગી યાદ કરજો કે દારૂ બંધ કરાવવા માટેથી આપણા ગામમાં એક જણાએ તો બલિદાન આપ્યું હતું. અને હવે પછી જો શરમ આવતી હોય બધાને, તો તે પછી વાહે હોતે તમે મહેરબાની કરીને એ બીડું ઝડપી લેજો. કદાચ મારું કાંઈ થઈ જાય, મને કાંઈ થઈ જાય, તો આપ સૌને એક બીજી વિનંતી કરું છું કે ત્યાર પછી પાછળ જરૂર પડે ને તો પાછળ બીડું ઝડપી લેજો. કોક મરદ જાગજો, કોક માઈનો લાલ જાગજો. જો મારું કદાચ આમાં ખૂન થઈ જાય, અકસ્માતમાં કદાચ મારું મૃત્યુ કરાવી નાખે, તોય આ જે દારૂ નામનું દૂષણ છે ને એને મૂકતા નહીં. મારો આત્મા જ્યાં છે ને ત્યાં બેઠો બેઠો હું રાજી થાય કે જે હું કાર્ય લુણીવાવની અંદર કાર્ય જે મેં હાથમાં ઉપાડ્યું હતું ને એ હજી લુણીવાવ વાળા લોકોએ બંધ નથી કર્યું. મારો આત્મા ત્યાં બેઠો બેઠો રાજી થાય. અને જો જીવતો હોય 2026 લગી, તો એ પેલા નિર્મળસિંહ 110% લુણીવાવમાં દારૂ બંધ કરાવશે. જીવતો હોય 110% બંધ કરાવશે. ટૂંક સમય માટે આપની રાહ જોઉં છું. લુણીવાવના દરેક લોકોની રાહ જોઉં છું, દરેક આગેવાનોની રાહ જોઉં છું કે તમે હવે ખુલીને બહાર આવો છો, મને સહકાર આપો છો. જો સહકાર આપતા હોય તો વેલકમ. કારણ કે એક હાથે તાલી ન પડે. મારે આપ સૌના સહકારની જરૂર છે. જો સહકાર મળે તો હું આપ સૌનો ઋણી રહીશ આ બાબતમાં કે દારૂ નામના દૂષણ બંધ કરાવવામાં મને દરેક પરિવારમાંથી, 18 વર્ણમાંથી મને સહકાર મળ્યો છે. સૌ મારી સાથે છે. અને જો કોઈ સહકાર નહીં આપો તો નિર્મળસિંહે એકલા લડવાનું થશે. પણ મિત્રો, મારા મૃત્યુની પાછળ કોઈ આંસુડું ન પાડતા, પણ એક ખાલી કહેતો જાઉં છું કે મારા કદાચ આમાં મારું મૃત્યુ થાય, મારું અકસ્માતમાં મૃત્યુ થાય, કે કદાચ મને કોઈ હુમલો કરાવવામાં આવે ને મારું મૃત્યુ થાય ને, તો પાછળ મારી શહીદીને એમનેમ વ્યસ્ત ન જવા દેતા, એમનેમ ન જવા દેતા.
છેલ્લે મારો ધર્મરાજ મોટો થાય ને તો હું એને કહેતો જઈશ કે તારો બાપ કદાચ આમાં મરી જાય ને તો તું 18 વર્ષનો થા ને તે દી આ શસ્ત્ર હાથમાં લઈ લેજે. મારે હવે હથિયાર હાથમાં નથી લેવું મિત્રો, ક્યારેય નથી લેવું અને લેવું નથી, પણ કલમ છે ને એ મારું હથિયાર છે. અને અટાણના યુગ પ્રમાણે આ જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ આ જ આપણું હથિયાર છે મિત્રો. અને આ જ હથિયારથી લડત આપવાની છે, બાકી શસ્ત્ર નથી લેવાની જરૂર. શસ્ત્ર ભૂતોના ભવિષ્ય એની જરૂર નથી. આ મોટામાં મોટું હથિયાર છે આપણું. જરૂર પડે તો તંત્રને રૂબરૂ મળવા જાય, લેખિતમાં આપશું આપણે, અને જરૂર પડે તો જનતા રેડ કરશું. જનતા રેડ જ્યાં પણ આ વસ્તુ બનતી હશે ત્યાં જનતા રેડ કરશું. અને જનતા રેડ કરવા માટે મિત્રો આની પરવા નથી કરવાની. સમજાય છે ને બધાને? જનતા રેડ કરવા જાય ત્યારે બધું થઈ શકે, પણ એની પરવા નથી કરવાની. હું આગળ આવીશ, પેલો ઘા હું ખમીશ. બધી તૈયારી સાથે નીકળું છું. ટૂંક સમયની અંદર તમામ તૈયારી સાથે હું આવું છું. સહકારની બધાની અપેક્ષા રાખું છું. બસ આજે એટલું. ફરીથી આપને કહું છું કે જો જીવતો હોઈશ તો 110% 2026માં લુણીવાવમાં આવું છું. ચૂંટણી લડવા માટે આવું છું, પણ એ પહેલાં આ વસ્તુને 110% બંધ કરાવવી છે. કદાચ વધારે બોલાઈ ગયું હોય, કાંઈ બીજું કાંઈ કોઈને કહેવાઈ ગયું હોય તો ક્ષમા યાચના ચાહું છું. પણ આની અંદર ફરીથી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું. દરેક પરિવારને વિનંતી કરું છું. દરેક પરિવારને એટલે કે 18 વર્ણના બધાને કહું છું કે મને આની અંદર સહકાર આપો. ખુલીને આવો. કોઈ ડર બેક કોઈ જાતની રાખ્યા વગર, સામે ગમે એ હોય કોઈની લાજ કાઢ્યા વગર આમાં બહાર નીકળો. આમાં કદાચ સામે ગમે એ હોય એમાં તો આપને સમજાઈ ગયું છે કે કદાચ ગમે એ છે. હવે કોઈ શરમ નથી રાખવાની. ટૂંક સમયમાં આપ સૌની રાહ જોઉં છું. મને તમે પર્સનલ મેસેજ કરીને પણ સહકાર આપી શકો છો, રૂબરૂ ફોન કરીને પણ સહકાર આપી શકો છો. કોઈ પણનો ફોન ગમે ત્યારે કદાચ કર્યો છે તો નિર્મળસિંહ ઉપાડશે. જે કોઈને કદાચ નામ વગર મારી સાથે આ સહકારમાં જોડાવવું હોય તો એનું નામ બહાર પાડવામાં નહીં આવે, કોઈ પણની ઓડિયો ક્લિપ બનાવવામાં નહીં આવે. સહકાર બાબતમાં કદાચ ફોન આવશે તો એમાં કોઈની ઓડિયો ક્લિપ બનશે નહીં. પણ મને ન સમજાતું હોય, મને ન ખબર પડતી હોય ત્યાં તમ તારે મને થોડુંક સલાહ સૂચન પણ આપજો. બધી તૈયારી સાથે નિર્મળસિંહ લુણીવાવની અંદર હવે આ બાબતમાં નીકળે છે. આપ સૌના આશીર્વાદની જરૂર છે, આપ સૌના સહકારની જરૂર છે. મા ભગવતીને પ્રણામ કરી, લુણીવાવના તમામ દેવ દેવતાઓને પ્રણામ કરી અને નિર્મળસિંહ આ કાર્યની અંદર નીકળો છે. આપ સૌ એવા આશીર્વાદ આપજો કે આમાં હું સફળ થાવ. એક પરિવારને ખાલી બચાવી લઈશ ને તો મારું જીવન સફળ થઈ જાય. અને તમે સૌ સહકાર આપશો ને તો 5 પરિવાર બચી જાય તો આપ સૌનું જીવન પણ સફળ થાય. એટલે આમાં બધાય સહકાર આપજો. આમાં રાજકારણ નથી કરતો. રાજકારણ 2026માં કરવાનો છું. નથી કરવાનું એવું નથી કે હું રાજકારણ મૂકી દેવાનો છું, નહીં, કરવાનો છું. ફરીથી હું એટલા માટે કહું છું કે કદાચ હજી ઘણાઈને એમ થતું હોય કે આ ચૂંટણી લડવા હાટુથી અટાણા આવા બધા નાટક કરે છે. આ નાટક નથી, એટલું યાદ રાખજો. આને કોઈ હસીમાં ન કાઢતા ને આને નાટકમાં ન કાઢતા. આ પહેલા તમને હું દાંત કાઢતા એટલા માટે કહું છું, ચૂંટણી તો લડવાની જ હોય અને લડવાની જ છે, પણ આ બાબતમાં નહીં. ઓલી વખતે હું ચૂંટણી આમાં જ હારી ગયો તો બધાય લુણીવાવના જાણે છે કે હું આ બાબતમાં જ ચૂંટણી હારી ગયો હતો. અને હજી આ મુદ્દો તો ચૂંટણીમાં પ્રથમ રહે જ. 10 ચૂંટણી હારી જાવ એ મંજૂર છે, પણ હવે લુણીવાવમાં દારૂ બંધ કરાવવો છે અને આ બીડું મેં ઝડપ્યું છે. ટૂંક સમયની અંદર જ હવે હું આવું છું. આપ સૌ સહકાર આપો એવી આપ સૌને નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.